બે ત્રણ કેટલીક છે બધી તારી પાસે? નાસ્તો કરવા. જય માતાજી. જય માં મોગલ. ચાવડી નહીં જવા દેતી. જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું અમારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. ને અત્યારે વાગી જશે 7:45 સવારના અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. ના મારા બા ને ક્યાં જવાનું છે બા? હા મારા દાડીએ જવાની તૈયારી કરે. મારા બેન વની બેન લો મારે નાસ્તો કરીને કારખાને જવાનું છે, નાસ્તો કરી લો. હા જો અહીં બેઠી ગઈ છે નાસ્તો કરવા. ચા આપી દીધેલો તો તૈયાર. સાજો તૈયાર આપી દીધેલો. બોલો કાકા. હાલો નાસ્તો કરવા. જય માતાજી. જય માં મોગલ. હા ધીમે નવું નવું છે એટલે ધીમે ધીમે બોલ છે બધું. કા બોલે કે બોલો તો હા જાવ ખાય અત્યારમાં પેલમાં શું છે કઈ અથાણા ગાજરના શાક. જમવામાં છે ભીંડાનું શાક, છાશ, મૂળા, તળેલા મરચાં. આ જો અહીં બેઠી ગઈ જમવા. હાલો હું ખાઈ લઉં. તો બપોરનું ખાઈને ઊભા થઈ ગયા છીએ અને 2026ની આજ 1 તારીખ છે, 1 જાન્યુઆરી. આજ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી પાછી. જોકે પહેલાં બ્લોગ નાખેલા જ હતા પણ એ બધા 2025ના 24ના એમ હતા, એટલે 2026થી રેગ્યુલર બ્લોગ નાખવાનું નક્કી કર્યું છે. કારણ કે દરરોજ માટે એક બ્લોગ તો આવી જાય છે. એમાં તમને ઘરનું, મારા ઘરનું જે ને કારખાનું એ બધું જે હશે એ બતાવીશ, દરરોજની ડેઈલી રૂટીન લાઈફ. ને આ 2026નો અમારો પહેલો વ્લોગ છે. બધા સપોર્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જેમ તમે સબસ્ક્રાઈબ કરશો મારે જેમ સબસ્ક્રાઈબર વધશે એવી રીતના મને જુસ્સો આવશે અને અલગ વ્લોગ બનાવવાની મજા આવશે, થોડી અલગ અલગ કન્ટેન્ટ સાથે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. હાલો આગળનો દિવસ કેવો જાય જોઈએ. 1 તારીખ છે ને પહેલો વ્લોગ છે એટલે આગળ જોતા થાય. કારખાનાનું ન શૂટ લેવાનું હોય કારણ કે ના લેડીઝને બધું એવું બેઠતું હોય એટલે થોડીક પ્રોબ્લેમ રહે. એટલે કારખાનાનું નહીં તમને બતાવું, ક્યારેક ક્યારેક બતાવી, દરરોજ માટે ન બતાવી શકો. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આ જો વાસણ ધોઈને આવી ગઈ છે. જો અહીં દવા કાયમ માટે પીવાની અડાઈની. કા જો બતાવ્યું તો કેટલીક દવા છે. આ 3 પેકેટ છે કે? આ 3 પેકેટ છે આખા 1 મહિના દિવસ. હા જો 1 આ 2 3 કેટલીક છે બધી તારી પાસે? બધી દવા આમાં છે હજી. જો આ બધી ખાલી છે, એટલી તો પી ગઈ છે. વાહ દરરોજ માટે લીધો. લો હજી તો કાઢતી લાગે. સાઠ ગોળી હોય છે એક એકમાં. 60 ને આમાં 50 એટલે આમાં તો વજન બહુ છે. મોટી ગોળી છે. આવી આ છે. હા બધી બસ લેવા રહેવા દે. દવા જ જોઈ નકર આખા વિડીયામાં દવા લઈ છે નીકળી. એટલી ક્યાં છે ભાઈ? આવી રીતની કંઈક કેપ્સ્યુલ આવે છે. હવે ઢગલો કરી દીધો. હવે આ દવા પીવે છે. એમાં છે હજી દવા હો.
અમારે ઘરે મેડિકલ થઈ જાય એટલે દવાની પાસે છે. પી લે હવે. સગળવાનું પાણી નહીં પીવાનું ખાલી મોઢામાં નાખવાની એમ ને? હા મોઢામાં નાખી દીધા હવે નહીં કંઈ બોલે. બોલવાનું કે નહીં બોલવાનું? બોલવાનું પણ કડવી છે કડવી છે એ પછી એ નહીં એ એક જ છે પીવાની બીજી છે એ ક્યારે પીવાની? પછી આજ કે બપોરે કે સાંજે? આજ છે આ સગળવાની ના પીવાની બપોરે. ના પીવાની એક પીડી હોય છે અહીંયા દવા પી લે. ઘડી ખુઈ જાવ કારણ કે આગળ 1.5-2 વાગે થાય કારખાને જવાનો ટાઈમ થઈ જાય. કારખાને વી જાય. હા જો તો સાંભળીને આવ્યો અહીંયા. ઓકે જો ક્યાં જવું? ઉંદેડા ગોતતો હોય આમાં બધી. પિંજરો લાવ્યો પણ પિંજરો તમને બતાવી પછી બપોર પછી. આમાં ઉંદેડા હોય ને એટલે ગોતો આવે. હા અમારા લગ્નનું બેનર. મેરેજ એનિવર્સરી આવે બીજા મહિનામાં 2024. મને ગિફ્ટ લઈ દે હે. હા અને ગિફ્ટ જોઈએ છે એટલે બર્થડે નું બાકી છે. હા આ બધી તને હારે ગિફ્ટ આપી દેવાની છે. 100 વાગી જશે ને હું કારખાનેથી ઘરે આવી ગયો છું ને મારી બેન જો દાડીએથી આવી ગયા. શું કામ કરવા જતા? ડુંગળી કાપવાની. જો અત્યારે ખાવા મળી ઊભી થઈ ગઈ એટલે મારા માં આમ બેઠી ગયા છે. વાલોડ ફોલતા લાગે. વાલોડ ફોલે છે તો હા હું વાલોડ ફોલે છે. કીધું હે એને કે તું આવ્યો ને તો લઈ જા. મારી બેન અહીં ખાવા બેઠી ગયા છે. હા જો અહીંયા જો હવે તો શાક બને પછી તમને બતાવું. કાલ કઈ બકાલું નથી. તો આ જો રોટલો કરવો બેસી ગઈ છે. જો આખો રોટલો બનાવે છે. એક તાવડીમાં ચાલુ છે. 2 બનાવી નાખ્યા. બિનસી ક્યારેક બિનસી ખાવાનું થોડુંક છે ખાઈ લઈએ. તો સડે પછી કઢવાનું હોય ને તેલ આંટી ખબર. દાંત કાઢે એટલે એટલે રોટલો બનાવતો જાય ને વાતો કરતી જાય તાવડી હારે. હવે બનાવજો હા રોટલો એ. હું દાંત કાઢે હે તમ પણ એક તારો એક તારો હારો બેન છે. સારો બને જ નહીં તો રોટલો સારો બને તો આમ પૈડું બનાવી નાખવાનું કાઢીને. બની જઈ બતાવી છે સીધી તાવડીમાં નહીં જવા દેતી. મને ખબર પડી ને કેવડો રોટલો બની ગયા એમ. બની ગયા કેટલી આ રોટલો બની જશે હો ભાઈ તૈયાર મસ્ત નો. વાહ આવા કોઈ તો રોટલા નો બને મારાથી તો. બની ગયો એ મસ્ત નો બની ગયો. હવે આમાં નાખવાનું ક્યારે ક્યારે? હાલો તો મારે એટલો બધો ટાઈમ નથી. બની ગઈ જોઈ લો ખાલી. હવે આવી રીતને બાકી જાય છે એમ જ હોય ને બીજું કંઈ ન હોય ને. બીજું કઈ ન હોય. જો આવી રીતનું બરાબર લો. જમીન ઉભો થઈ ગયો છું ને આવડા બધા જમે છે બેઠા ટીવી ચાલુ છે જમી લીધો છું. તો જમીન ઉભો થઈ ગયો છે ને આ જો અહીં ઉતરી જાય છે. શું કરે છે ઉતા ઉતા રેલ જાવે વસ્તુ મેં ધીમો કરે એવો થોડો ખીજાય ને. હા હું બેઠી ગયો છું ને વ્લોગ આજ અહીંયા પૂરો કરી દઈએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી કાલે એક નવા વ્લોગ સાથે ને નવા કન્ટેન્ટ સાથે. ને થોડીક ઘણી ભૂલ હોય તો જાતું કરજો નાનો ભાઈ સમજીને કારણ કે હજી નવું નવું છે ને એટલે થોડોક ટાઈમ લાગશે.
બધું બરોબર એડજસ્ટ કરતા. બરોબર શીખતા થોડોક ટાઈમ લાગશે એટલે થોડોક ટાઈમ એડજસ્ટ કરજો. હાલો તો વ્લોગને વધારે લાંબો નથી કરવાનો, અહીંયા પૂરો કરીએ. અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ ફરી એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.